જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 26 તારીખે તમારે ગુજરાતીનું બોર્ડનું પેપર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, ગદ્ય વિભાગ, પદ્ય વિભાગ, ટોટલ 40 માર્ક્સનો પૂછાશે. આજનો વિડીયો તમે જોશો તો તમારા 24 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો પાક્કા થઈ જશે. એક વાક્યના, 3-4 વાક્યોના અને 10-12 વાક્યોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરીશ. તો તમે વિદ્યાર્થી મિત્રો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો, વિડીયોને અંત સુધી જોજો અને બધા જ વિષયના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગણિતના દાખલા હું તમારી સાથે શેર કરીશ. તો તમારે શું કરવાનું છે, ચેનલને હમણાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આનો તમે સ્ક્રીનશોટ લઈ લો. ગદ્ય વિભાગમાં આ 4 ચેપ્ટર તમારે સરસ રીતના કરવાના છે અને પદ્ય વિભાગમાં પણ આ 4 ચેપ્ટર સરસ રીતના કરવાના છે. મુદ્દાસર પ્રશ્નો આનામાંથી આવવાના સૌથી વધારે ચાન્સીસ છે. બરાબર, ચલો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો. અહીંયા તમે જોઈ શકો છો જુલાઈ 23માં પર સ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો. એના પછી છે કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે. એના પછી આ મે 21માં પૂછાયેલો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જવાય છે. એના પછી અહીંયા નીના બહેને તેમના પતિ સંજય પાસે શું માંગ્યું, તો અંકિતનું શૈશવ 2 વખત પૂછાઈ ગયેલું છે. એના પછી કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા, તો રામાયણ અને મહાભારતની 12 કથાઓના પુસ્તકો. બરાબર. એના પછી અહીંયા તમે જોઈ શકો છો કિડની ફેલ થવાથી મૃત્યુ થયું હતું અને કોના માટે સમય નથી, તો પોતાના માતા પિતા માટે. તો આ એક માર્ક્સમાં પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના પછી આ પ્રશ્ન પણ સારો છે, 7મા નંબરનો અને 8મા નંબરનો બંને પ્રશ્નો તમે યાદ કરી લેજો. એના પછી ધોરણ 10 ગણિતના વિષયમાં કે વિજ્ઞાનમાં કે અંગ્રેજી હોય, સામાજિક વિજ્ઞાન હોય, દરેક વસ્તુ આપણી સાથે શેર કરીશું. તો તમારી ચેનલ છે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. રેસનો ઘોડો એ ચેપ્ટરમાંથી મુદ્દાસર પણ પૂછાશે. તો બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો. તમારી પાસે ગાઈડ હશે તો એનામાંથી પણ તમે વાંચી શકો છો. એના પછી આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે. આ વિધાન સમજાવો, એ પૂછાઈ શકે છે. ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે, ઓલરેડી 2 વખત પૂછાયેલો છે. રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. તો તમને કંઈ ના આવડે તો ચેપ્ટરની સમરી થોડુંક તમારે લખી દેવાની. એના પછી સિલવંત સાધુ તમે કોને કહેશો, એ કાવ્યના આધારે જણાવો, એ પણ પૂછાઈ શકે છે. એના પછી એક માર્ક્સમાં સિલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે, તો નિર્મળ અને મન, વચન અને વાણીમાં એકત્વ જોવા મળે છે. નરેને ફોરેસ્ટ ઓફિસરની તાલીમ મેળવી હતી. રીંછ માણસને જોઈને જનૂનથી પ્રતિકાર કરે છે. બરાબર, એ અહીંયા તમે જોઈ શકો છો. નરેનની સગાઈની ના કેમ પાડી તમને આવડતો હશે. સ્નેહનું જનુ દીકરીને કહે છે. દીકરીને માથે હાથ ફેરવવો અને હાથ દે એમાં શું ફરક છે, તો પિતાનું વહાલ અને દીકરીનો સહારો. એ તમારી પરીક્ષામાં પૂછાવાના ચાન્સીસ છે. દીકરી ચેપ્ટરમાંથી પણ મુદ્દાસર પ્રશ્ન આવશે. દીકરી ગઝલમાં વ્યક્ત થયેલા પિતાના મનોભાવો જણાવો. બરાબર, તમે તમારી રીતના પણ થોડુંક લખી શકો છો. લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે, એ અહીંયા તમે જોઈ શકો છો. ખાનપાન અંગેના લેખકના વિચારો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. એક વખત વાંચશો તો પણ તમને યાદ રહી જશે. પછી ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે, તો ભણેલા ગણેલા અથવા તો અભણ લોકો. સંપૂર્ણ નિરોગી માણસે શું કરવું જોઈએ, તો લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી કરાવવી જોઈએ. એના પછી ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત હતા વિવેકાનંદ, એ તમે કરી દેજો. એના પછી લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જશે, સૌથી સહેલો પ્રશ્ન છે. બરાબર, એ તમને આવડતો હશે. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા પ્રશ્ન પણ હું તમારી સાથે શેર કરું. તો અહીંયા તમે જોઈ શકો છો કે છત્રી પાઠમાંથી પણ ગિરમારનો ધોધ કઈ નદી પરથી પડતો હતો, તો કઈ નદી આવશે, ગીરા નદી આવશે. મૃત્યુના માનમાં આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. એના પછી રવિન્દ્રનાથ ટાગોર રાજાના કુંવર કાવ્યનો હેતુ જણાવો. આ પ્રશ્ન પણ સારો છે કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી હતી, કેવી રીતે. એના પછી નર્મદા સ્નાન અંગેના લેખકના અનુભવો જણાવો. એના પછી આ માછીમારોવાળો પ્રશ્ન છે. આ જુલાઈ 23માં પૂછાયેલો કે લેખકની મુસાફરી કઈ રીતે યાત્રા બની રહેતી. ડાંગના આદિવાસીઓની મરણને ઉજવવાની રીત લેખકને કેવી લાગે છે, એ પૂછાઈ જાય. છત્રી ન ખોવાય એ માટે કેવી સલાહો મળી હતી.
ડાંગવનો અને આદિવાસીઓ વિશે લેખકને થયેલો અનુભવ જણાવવાનો પૂછાય. લેખકે કરેલા આહવાના પ્રવાસનું વર્ણન તમારા શબ્દોમાં કરો. આ ચેપ્ટરમાંથી પણ મુદ્દાસર પૂછાશે કે ચોપડાને ઇન્દ્રજાળ, એમાં જીવલાનું પાત્રાલેખન તમારા શબ્દોમાં કરો. રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું? હું એવો ગુજરાતી, આમાંથી પણ મુદ્દાસર પૂછાશે કે કોને સ્વચ્છતા અનુભવે છે? તો મહીસાગરમાં આવશે. ગુજરાતના પ્રાણમાં કોણ સતત ધબકે છે? તો સતત રત્નાકર ધબકે છે. માર્ગને દૂરને કવિ શું પૂછે છે? કે તમે મારા માધવને ક્યાંય દીઠો છે? જળમાં કોનું તેજ રેલાય છે? તો ચંદ્રના કિરણોનું. મોરલીના આભામાં કોણ ઉગે છે? તો શ્યામ એટલે કે કૃષ્ણના નામનો મયંક. પાતાળમાં હરિવર પરખાય છે, રાત્રિના પગલાંનો સ્પર્શ થાય છે. એના પછી અહીંયા સ્વર્ગની એકાએક દીકરી, એમાં દીકરી ચેપ્ટરમાંથી પણ મુદ્દાસર પ્રશ્ન પૂછાય. સત્યના આયુધની કઈ વિશેષતા? એ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર. એના પછી અહીંયા તમે જોઈ શકો છો યમુનાના જળમાં કોનું તેજ રેલાઈ રહ્યું છે? આ પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. કવિ પક્ષીને પામવા શું કરવાનું કહે છે? એના પછી કવિ આપણને શાંત રહેવાની શીખ શા માટે આપે છે? એના પછી ચાંદલિયોવાળો પ્રશ્ન પણ તમે જોઈ લેજો. આ પ્રશ્ન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હું એવું ગુજરાતી, કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. શિકારીનો ભાવાર્થ, વતનથી વિદાય થતાં એના પછી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એક બપોરે. આ ચેપ્ટરમાંથી પણ મુદ્દાસર પૂછાશે, એક વખત વાંચી લેજો. એના પછી આ મુક્તક છે. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. બીજા બધા વિષય એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, સોલ્યુશન, દરેક વસ્તુ તમારી સાથે શેર કરીશ. કૃષ્ણ જન્મોત્સવ તમારા શબ્દોમાં વર્ણન કરો. એના પછી બરાબર, તમારે ઇન શોર્ટ હું તમને કહું તો તમારે સ્વાધ્યાયના બધા જ પ્રશ્ન કરવાના, અને જે મેં 8 ચેપ્ટર સ્ટાર્ટિંગમાં બતાવ્યા હતા એ ખાસ કરી દેજો. બરાબર. અહીંયા તમે બીજા બધા તો ઓલરેડી જેટલા પણ મોસ્ટ ઓફ હતા, ભૂખથી ભૂંડી ભીખ, એમાં આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન એનામાંથી પૂછાશે 100% મુદ્દાસર પ્રશ્ન. ગાંધીજીનો શ્રીમદ સાથેનો આધ્યાત્મિક સંબંધ સમજાવો, એ પૂછાય. આંબા પટેલનું પાત્રાલેખન. બરાબર. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ખૂબ જ સરસ માર્ક્સ આવશે. તમને જ્યાં પણ જરૂર હોય તો મેસેજ કરીને જણાવજો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.